क्षितिजल पावक गगन એટલે આકાશ અને સમીરા એટલે આ વાયુ પવન આ પાંચે પાંચ ભૂત ગણવામાં આવે છે અને ઈશ્વર કહેવામાં આવતા નથી અને આ ભૂતમાં બંધાયેલો જીવાત્મા પોતાને કાયમ અખંડ આનંદ સમજે છે ભગવાન રામ કહે છે કે હે તારા જીવે જ્યારે આત્માએ જ્યારે માયાનો સંગ કર્યો એટલે જીવ કહેવાનો જીવે જ્યારે આ દેહાધ્યાસને પામ્યો શરીરને પાંચ ભૂતોને પામ્યો અને ફલાણા ભાઈ એવું નામ ધારણ કર્યું એનું નામ માયા આ અલ્પ જ્ઞાન છે આ અખંડ જ્ઞાન નથી કારણ કે આ ટાઈમ પરવારી છે છોડવું પડે નામ પણ શરીર આવ્યા પછી શરીરની સાથે જોઈન્ટ થયું છે ચાલુ ગાડીએ ચડી બેઠેલું છે આ નામ જે છે એટલે આમાંનું જે કાંઈ દેખાય છે ને જેટલું બધું જે કાંઈ બોલાય છે જે કાંઈ લખાય છે આ બધી માયા છે અને માયાને મૂર્ખ મારું મારું માની અને આમ તેમ દોડ્યા કરે અને લઘુ ગ્રંથિથી રાગ દ્વેષથી સુખ દુઃખના જોડકા વડે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસું કર્મ કહી તસું ફલ કરી ચાખા જેણે આ જગતમાં જેવા કર્મો કર્યા જ્ઞાન ભલે ગમે એટલું હોય એવું જ ફળ પામ્યા ચાહે કિતના જતી હો કોઈ કિતના સતી હો કોઈ કિતના ગુરુ હો કોઈ કિતના ચેલા હો કોઈ કિતના દેવ હો કોઈ સબકો જ્ઞાની ને અજ્ઞાની ને કર્મ બંધ કર રખા है कर्म प्रधान विश्व करी राखा कर्म प्रधान विश्व करी राखा कर्म प्रधान विश्व करी राखा जो जस कर्म करई तस फल करी चाखा जो कर कर्म तस फल चाखा जो जस कर्म करई तस ફલ કરી ચા જેણે જેવું કર્મ કર્યું એવું એ ફળને પ્રાપ્ત થયા છે કર્મ કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન એક મામૂલી ભીલ 3 પૈસાનો 3 જ પૈસા જેની કિંમત એવો મામૂલી ભીલે અખિલ ભુવનના નાથને કાળિયા ઠાકરને એક મામૂલી ભીલે એક સામાન્ય બાણથી વીંધી નાખ્યા 3 પદ્મ સહિત जो आ ठाकर नी हालत कर्म करावतु होय तो हम और तुम क्या है भाई एक कर्म में बंद है और दुनिया रूपी कमरे में बंद है फिर क्या ये विचारने की बात है सोचने की बात है कृपया ध्यान दीजिएगा ये तो हम पंखी है हम पंखी परदेसी मुसाफिर आए हैं सહેલાની અહીંયા સહેલ કરવા આવ્યા છે મોજ કરી લ્યો વ્યવસ્થિત રીતે નહીતર છાણના કોઠે ઘણાય ઝીકાઈ ગયા હા હા છાણના કોઠે ભાઈ આ બધું આઈનો આઈ પડ્યું રહેવાનું છે જો જ્ઞાન હશે અને સાચો સંતનો સદગુરુનો સંગાત હશે તો ભવસાગર તરાહે બાપ બાકી ગહેરી નદિયા નાવ પુરાણી બહુ સંસાર સાગર વિશાળ છે અહીં બધાના ઓરતા અધૂરા રહ્યા ક્યારે કોઈનું કઈ પૂરું થયું નથી માટે ભજન કરી લ્યો ઈ એક હારે આવે બાકી બધું સોચ કર સોસો ભલે ટ્રકની વાહે લખ્યું હોય સોચ કર સોસો સાથ ક્યાં ભજન આएगा જો કિયા હોગા તો નહીં તો કર્મ આएगा તેરા ભુગતને જા ભુગતે રહો ભુગતે રહો ભુગત રહો ભુગત રહો કર્મ કરતે રહો और ભુગત રહો તો શું આપણે અહીંયા ભોગવટા માટે આવ્યા છીએ જેવો 92 લાખ માળવાનો ધણી જેણે 1500 રાણી 9 લાખ હાથી ને 18 લાખ ઘોડાની ફોજું આવો મૌડ બંગાળના રાજાએ ગોળ બંગાળના રાજાએ આ બધી ફોજો સહિત પરિવાર ધન સંપત્તિનો સત્તાનો ત્યાગ કરી જ્યારે રાજાને જ્ઞાન થયું ત્યારે જગતને સવાલ કર્યો ભોગવને ભૂખતા હા વહી મેં ભૂખતા આ જગતને પ્રશ્ન કર્યો કે ભાઈ ભોગો આપણને ભોગવે છે કે આપણે ભોગોને ભોગવીએ છીએ તો આપણે એમ કહેવું કે આપણે ભોગવને ભોગવીએ છીએ
વાતે સાચી, આપણે જ ભોગ ખાઈ પીને મોજ મજા કરી, એ વાતે સાચી, પણ ભોગ આપણને ભોગવી જાય એનું ધ્યાન રાખવું જોઈએ ને. ભોગો ન જીર્ણા હા વહી મેવજુણા. ગયા જમાનામાં 40-50 વર્ષ પહેલા આવા બધા સાધન હતા, કૂટી ફૂટીને તૂટીને આવું હતું ક્યાંય. સારું ગધેડું નહોતું, ઘોડામાં હાંડિયામાં ટપાલું જાતી બજો મન. અને અત્યારે હડેલો હોય તો હાથ સમંદર એટલે અમેરિકા જઈને પાછું આવે. નહીતર આગળના જમાનામાં આમાં લખે છે શાસ્ત્રોમાં, ઋષિ મુનિઓને હનુમાનજી આડે, હનુમાનજીથી માંડી આ પાલીતાણા સિદ્ધ નાગાર્જુનથી માંડીને એને તપ કરવું પડ્યું આકાશમાં ઉડવા માટે. હવે હડેલ હોત ઉડે, તપ બપની ક્યાં કરો, 1.5-2 લાખ ભરે એટલે અમેરિકા જઈને હાથ દરિયા ઠેકીને પાછો આવે. પેલા રામાયણ કાળમાં જો તો આમાં લખે છે, અંગત કેવળી અડધે જાવ ને આખે જાવ ને, કોઈ કે હું કોણે જાવ ને, કોઈ કે જઈને પાછો ન આવું ને, પોતાની અસમર્થતા જાહેર કરે. દરિયા માટે, દરિયાને ટપ્પા આકાશ ગમન કરવા માટે તપ કરવું પડતું. અત્યારે એટલા બધા ભોગ વધ્યા છે, તપ બપનું આમ જો છે ઉડાડી દીધા. તમને નથી લાગતું આમાં કઈ ફેરફાર થયો છે આ કળયુગની અંદર? ઘણો બધો તમને નથી લાગતું? જય હો, વાહ. કેટલી બધી સુખ સંપત્તિ ઈશ્વરે આપી છતાંય માણસ સમજતો નથી, પાછો નથી વળતો. બસ ખાવું પીવું. એમાંય ભગવાન કે કથા ના નથી પાડતી, ખાઓ પીઓ મોજ કરો, પણ આ ભગવાન કે મને ના ભૂલો. ન્યાયપૂર્વક જીવન જીવો, નીતિપૂર્વક, દયા પ્રેમ, બસ બોલવાનું. હે વ્યાસપીઠથી અમારે બોલવાનું ખાલી, પાળવાનું નહીં અમારે આવતું હોય. અમારે